We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello everyone, welcome to the world of digital electronics. Our today's topic is digital voltmeter. In today's lecture, we are going to study about how digital voltmeter works, what is the main principle, what are the different types, and how we can measure voltage and potential difference with the help of voltmeter. So let us start with the basic definition. Voltmeter is known as an instrument which measures the voltage and potential difference in voltage. It works on the principle that the torque is generated by the current which induces because of measured voltage, and this torque deflects the pointer of the instrument. એટલે કે ટોર્ક છે એ પોઈન્ટર ઉપર ડિફ્લેક્ટ થઈને દેખાડે છે એની અંદર આપણને. The deflection of the pointer is directly proportional to the potential difference. જે આ પોઈન્ટરનું ડિફ્લેક્શન હોય છે એ પોટેન્શિયલ ડિફરન્સના ડિરેક્ટલી પ્રપોઝનલમાં હોય છે. અને હર હંમેશ માટે એવું કહેવામાં આવે છે કે વોલ્ટમીટરને સર્કિટમાં પેરેલલી કનેક્ટ કરવામાં આવે છે અને એ મીટરને સર્કિટમાં સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનની. સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આલ્ફાબેટ વીની મદદથી ફરતે સર્કલ કરીને 2 ટર્મિનલ અહીં આપેલા છે. અને હવે આપણે આપણી મેઇન વસ્તુની વાત કરીએ તો વાય ઇઝ વોલ્ટમીટર કનેક્ટેડ ઇન પેરેલલ, કે શા માટે વોલ્ટમીટરને પેરેલલી કનેક્ટ કરવામાં આવે છે. તો વોલ્ટમીટર કન્સ્ટ્રક્ટ્સ ઇન સચ અ મેનર ધેટ ધેર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓલવેઝ રિમેન્સ હાઈ. એને એવી રીતે કનેક્ટ કરવામાં આવે છે કે જેમાં એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે હંમેશા હાઈ મૂકવામાં આવે છે. ઇફ ઇટ કનેક્ટ્સ ઇન સિરીઝ વિથ ધ સર્કિટ, જો એને સિરીઝમાં સર્કિટ સાથે કનેક્ટ કરવામાં આવે, and it is said that it minimizes the current which flows because of the measure voltage. એ કરંટને મિનિમાઇઝ કરે છે જે મેજર વોલ્ટેજ ફ્લો થઈ છે એને હિસાબે. thus disturb the reading of the voltmeter. આને કારણે વોલ્ટમીટરનું જે રીડિંગ છે એ ડિસ્ટર્બ થવાની પણ શક્યતા રહે છે. ફરીથી આપણે સમજીએ આ વસ્તુ. the voltmeter constructs in such a manner that their internal resistance always remains high. એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હંમેશા હાઈ હોય છે. ઇફ ઇટ કનેક્ટ્સ ઇન સિરીઝ, જો એને સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે તો શું થાય છે કે ઇટ મિનિમાઇઝ ધ કરંટ વિચ ફ્લોઝ બીકોઝ ઓફ મેજર્ડ વોલ્ટેજ. જે મેજર વોલ્ટેજના હિસાબે જે કરંટ ફ્લો થઈ છે એને મિનિમાઇઝ કરી નાખે છે અને વોલ્ટેજના રીડિંગને ડિસ્ટર્બ કરે છે. The voltmeter always connected in parallel with the circuit so that the same voltage drop occurs across it. The high resistance of the voltmeter combines with the impedance of the element. એટલે કે જે રેઝિસ્ટન્સનો હાઈ વોલ્ટેજ છે એ ઇમ્પિડન્સ એલિમેન્ટ સાથે કમ્બાઈન થાય છે કે જેની અક્રોસમાં એને કનેક્ટ કરેલું હોય છે, અને તેને લીધે જે સિસ્ટમનો ઓવરઓલ ઇમ્પિડન્સ છે એ એલિમેન્ટ જે હોય છે એના ઇમ્પિડન્સને મેચ થાય છે. એટલા માટે વોલ્ટમીટર સર્કિટમાં કોઈ જ પ્રકારનું ડિસ્ટ્રક્શન નથી થતું અને મીટર છે આપણને કરેક્ટ રીડિંગ આપે છે. મિત્રો, આ ક્વેશ્ચન પણ ઘણીવાર જીટીયુની અંદર પૂછાઈ શકે છે કે શા માટે વોલ્ટમીટરને પેરેલલી કનેક્ટ કરવામાં આવે છે, અને સિમિલર એવો પણ ક્વેશ્ચન હોય છે કે શા માટે એ મીટરને સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે. તો એની આપણે ક્યારેક આગળ જતાં વાત કરશું. અત્યારે આપણે ફોકસ વોલ્ટમીટર ઉપર રાખીએ. તો આ થઈ વાય ઇઝ વોલ્ટમીટર કનેક્ટેડ ઇન પેરેલલ. હવે જો આપણે આગળ વાત કરીએ તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે
એક સર્કિટની અંદર બેટરી કનેક્ટ કરવામાં આવેલી છે, તેની સાથે રેઝિસ્ટન્સ છે અને લોડ જોડેલો છે, અને એની અક્રોસમાં રેઝિસ્ટન્સની અક્રોસમાં આપણે વોલ્ટમીટર મૂકેલું છે. હવે એના પછી છે વાય વોલ્ટ. તો આપણે વાત કરીએ કે વાય વોલ્ટમીટર હેઝ હાઈ રેઝિસ્ટન્સ. ધ વોલ્ટેજ ઇઝ કન્સ્ટ્રક્ટેડ વિથ વેરી હાઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બિકોઝ ઇટ મેઝર્સ ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ 2 પોઈન્ટ ઓફ ધ સર્કિટ. એમાં એટલા માટે હાઈ રેઝિસ્ટન્સ મૂકવામાં આવે છે કે એ બે ટર્મિનલ વચ્ચે અથવા તો બે પોઈન્ટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ છે મેઝર કરે છે. ધ વોલ્ટમીટર ડઝ નોટ ચેન્જ ધ કરંટ ઓફ ધ મેઝરિંગ ડિવાઇસ. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે વોલ્ટમીટર જે છે એ કોઈ પણ મેઝરિંગ ડિવાઇસ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટના કરંટને અફેક્ટ નથી કરતો. એ માત્ર ને માત્ર બે પોઈન્ટ વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો વોલ્ટેજ સાથે ડીલ કરવાનું કાર્ય કરે છે. હવે જો વાત કરીએ કે જો વોલ્ટમીટરમાં લો રેઝિસ્ટન્સ હોય તો શું થાય? જો લો રેઝિસ્ટન્સ હોય તો એવું થાય કે કરંટ એમાંથી પસાર થઈ શકે અને તેને લીધે વોલ્ટમીટર છે એ ઇનકરેક્ટ આપણને રિઝલ્ટ આપે. એ વસ્તુ જો અહીં મિત્રો આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે રેઝિસ્ટન્સ વોલ્ટમીટરની અક્રોસમાં રાખેલો છે અને એમાં હાઈ રેઝિસ્ટન્સ મૂકવામાં આવે છે. જો હાઈ રેઝિસ્ટન્સની જગ્યાએ લો રેઝિસ્ટન્સ મૂકવામાં આવે તો કરંટ એમાં સહેલાઈથી પસાર થઈ શકે અને વોલ્ટમીટર આપણને એપ્રોપ્રિએટ રીડિંગ ન આપી શકે. હવે વાત કરીએ તો હાઈ રેઝિસ્ટન્સ ઓફ ધ વોલ્ટમીટર ડઝ નોટ અલાઉડ ધ કરંટ ટુ ગો પાસ થ્રુ ઇટ. આપણે જાણીએ જ છીએ કે જો રેઝિસ્ટન્સને વધારે હાઈ રાખવામાં આવશે તો એને એમાંથી કરંટને પસાર નહીં થવા દે, અને એટલા માટે આપણે જે રીડિંગ મેળવશું એકદમ એપ્રોપ્રિએટ હશે અને એકદમ પ્રિસાઇઝ રીડિંગને ઓબ્ટેન કરી શકાશે. હવે આપણે વાત કરીએ ટાઈપ ઓફ વોલ્ટમીટરની. તો વોલ્ટમીટરને બેઝિકલી 3 પાર્ટની અંદર ક્લાસિફાઈ કરવામાં આવે છે. ધ ક્લાસિફિકેશન ઓફ વોલ્ટમીટર ઇઝ શોન બિલો ફિગર. એને બેઝિકલી એના જે બેઝિસ ઓફ કન્સ્ટ્રક્શન છે એના આધારે જો એનું ટાઈપ પાડવામાં આવે તો ટાઈપ કંઈક આ રીતે છે. આપણે એને સમજવાનું સ્ટાર્ટ કરીએ તો વોલ્ટમીટર જે છે એને 3 પાર્ટમાં એના કન્સ્ટ્રક્શનના બેઝિસ ઉપર આપણે ડિવાઈડ કરીએ તો પહેલું છે ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ આઉટપુટ. એટલે કે કેવી રીતે એની મદદથી આપણે આઉટપુટ મેળવી શકીએ છીએ એની મદદથી પહેલો પાર્ટ થયો. એના પછી આપણે વાત કરીએ તો છે ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ કન્સ્ટ્રક્શન. એની રચના કેવી રીતની છે, એમાં કમ્પોનન્ટની ગોઠવણી કેવી રીતે કરવામાં આવેલી છે તેને આધારે ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ કન્સ્ટ્રક્શન થયું. એના પછી જો વાત કરીએ તો છે ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ મેઝરમેન્ટ. એટલે કે જે રીડિંગને કેવી રીતે મેઝર કરે છે, કઈ રીતે એમાં ડેટાનું મેઝરમેન્ટ કરવામાં આવે છે એને આધારે થર્ડ પાર્ટ છે. તો આપણે પેલા પાર્ટની વાત કરીએ કે ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ આઉટપુટ. તો આઉટપુટના આધારે જે ક્લાસિફિકેશન કરવામાં આવે છે એના પાછા 2 પાર્ટ પડે છે. એનાલોગ વોલ્ટમીટર છે અને ડિજિટલ વોલ્ટમીટર છે. તો આપણે નામ પ્રમાણે જો વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એનાલોગ વોલ્ટમીટર છે એનાલોગ ક્વોન્ટિટીને એટલે કે વોલ્ટેજને એનાલોગમાં મેઝર કરીને આપશે, જ્યારે ડિજિટલ વોલ્ટમીટર છે એ આઉટપુટને ડિજિટ સ્વરૂપે એટલે કે 0 થી 9 સુધીની કે જેની અંદર આપણે 7 સેગમેન્ટ LED ડિસ્પ્લેનો ઉપયોગ કરીએ છીએ અને ડિજિટને મેળવી શકીએ છીએ એના આધારે આપણને આઉટપુટ આપશે. એના પછી જો આપણે વાત કરીએ તો એના પછી છે ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ કન્સ્ટ્રક્શન. તો કન્સ્ટ્રક્શનના આધારે જે પાર્ટ પડે છે એ પાર્ટ કંઈક આ રીતના છે: રેક્ટિફાયર ટાઈપ વોલ્ટમીટર, મૂવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વોલ્ટમીટર, પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ PMMC એટલે કે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્ડક્શન ટાઈપ વોલ્ટમીટર અને ઇલેક્ટ્રોડાયનેમિક ટાઈપ વોલ્ટમીટર. આ રીતે એની વહેંચણી કરવામાં આવે છે. એના પછી છે ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ મેઝરમેન્ટ. મેઝરમેન્ટના આધારે જો વાત કરીએ તો 2 પ્રકારના કરંટને જો મેઝર કરતું હોય એ રીતના વોલ્ટમીટરની આપણે વાત કરીએ તો એક વોલ્ટમીટર આપણું થશે DC વોલ્ટમીટર અને બીજું વોલ્ટમીટર થશે AC વોલ્ટમીટર. હવે વાત કરીએ આપણે 1 by 1 એકને સમજવાની ટ્રાય કરીએ તો પહેલું છે PMMC વોલ્ટમીટર, પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ટાઈપ. તો એ કયા વર્કિંગ પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે એના ઉપર આપણે વાત કરીએ તો ઇટ વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ
that the current carrying conductor placed in the magnetic field. કે એની અંદર કેવું હોય છે કે કરંટ કેરિંગ કંડક્ટર જે હોય છે એને જે મેગ્નેટિક ફિલ્ડ હોય એની અંદર એની આસપાસ મૂકવામાં આવે છે. હવે because of the current the force acting on the conductor, એટલે કે ત્યાં જે કરંટનો ફોર્સ જનરેટ થાય છે કારણ કે કંડક્ટરની હાજરીની હિસાબે. ધ કરંટ ઇન્ડ્યુસીસ ઇન ધ પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કરંટ ઇન્ડ્યુસ થાય છે બિકોઝ ઓફ ધ મેઝર્ડ વોલ્ટેજ. જે વોલ્ટેજ મેઝર કરવામાં આવેલો છે એને હિસાબે પીએમએમસીમાં કરંટ ઇન્ડ્યુસ થાય છે એન્ડ ધીસ કરંટ ડિફ્લેક્ટ્સ ધ પોઇન્ટર ઓફ ધ મીટર. અને આ જે કરંટની હાજરી હોવાને લીધે જે મીટરની અંદર જે પોઇન્ટર હોય છે એનું ડિફ્લેક્શન આપણે મેળવી શકીએ છીએ. ધ પીએમએમસી વોલ્ટમીટર યુઝીસ ફોર ડીસી મેઝરમેન્ટ. એનો ઉપયોગ મુખ્યત્વે ડીસી મેઝરમેન્ટ માટે કરવામાં આવે છે અને આ જે ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરેસી હોય છે એ ખૂબ જ હાઈ હોય છે એવું માનવામાં આવે છે અને પાવર કન્ઝપ્શન લો હોય છે. આ એનો એક આપણે એડવાન્ટેજીસ કહી શકીએ. ધ ઓનલી ડિસએડવાન્ટેજ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ધેટ ઇટ ઇઝ વેરી કોસ્ટલી. એની કિંમત ખૂબ જ વધારે છે, એનો એક ગેરફાયદો છે. ધ રેન્જ ઓફ ધ પીએમએમસી વોલ્ટમીટર ઇન્ક્રીઝિસ બાય કનેક્ટિંગ ધ રેઝિસ્ટન્સ ઇન સિરીઝ વિથ ઇટ. હવે જો તમારે એની રેન્જ વધારવાની જરૂરિયાત પડે, એની કેપેસિટી વધારવાની જરૂરિયાત પડે તો તમે સિરીઝમાં એની સાથે રજિસ્ટરને કનેક્ટ કરી શકો છો. તો આ વાત થઈ આપણા પીએમએમસી વોલ્ટમીટરની. ત્યારબાદ આપણે વાત કરીએ એમઆઈ વોલ્ટમીટરની. તો મૂવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. MI instrument means moving iron instrument. This instrument uses for the measurement of both the AC and DC voltage. જે આપણે પ્રીવિયસલી જોયું PMMC છે કે જેનો બેનિફિટ શું હતો, એક તો હાયર આપણને એક્યુરેસી આપતું હતું, લો પાવર કન્ઝપ્શન હતું, પણ ડિસએડવાન્ટેજ એનો એ હતો કે કિંમતમાં વધારે હતું ને એક લિમિટેશન આપણે કહી શકીએ તો ડીસી વોલ્ટેજના મેઝરમેન્ટ માટે વાપરવામાં આવતું હતું. જ્યારે MI ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ બંને એસી અને ડીસી બંને વોલ્ટેજ માટે એનો યુઝ કરવામાં આવે છે. ઇન ધીસ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ધ ડિફ્લેક્શન ઇઝ ડિરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ વોલ્ટેજ ઓફ ધ કોઇલ. જે કોઇલના વોલ્ટેજ હોય છે એના સમપ્રમાણની અંદર આપણને પોઇન્ટરનું ડિફ્લેક્શન જોવા મળે છે. આ એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો. ધ મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ અગેન ક્લાસિફાઈડ ઇન્ટુ અ ટુ કેટેગરી, એટલે કે એની પણ આગળ જતાં બે ટાઈપની કેટેગરી થઈ છે. મૂવિંગ આયનના બે પ્રકારે, એટલે કે એક છે એટ્રેક્શન અને બીજું છે રિપલ્સન. એટ્રેક્શન એટલે કે ખુદની પાસે ખેંચવું, રિપલ્સન એટલે કે દૂર ભગાવવું, એટલે કે એ આધારે એના બે ટાઈપ પાડવામાં આવે છે. એના પછી આપણે વાત કરીએ તો એના પછી છે ઇલેક્ટ્રોડાયનેમોમીટર ટાઈપ વોલ્ટમીટર. The electrodynamic voltmeter is used for measuring the voltage of both AC and DC circuit. બંને AC અને DC બંને સર્કિટની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. and the calibration is same both bore AC and DC measurement. AC અને DC બંને મેઝરમેન્ટ માટે કેલિબ્રેશન છે એ સિમિલર છે એવું માનવામાં આવે છે. એના પછી ટાઈપ છે કન્સ્ટ્રક્શનના આધારેની ટાઈપ રેક્ટિફાયર વોલ્ટમીટર. આના વિશે મિત્રો આપણે પહેલાં પણ વાત કરેલી છે અને આપણે જાણીએ પણ છીએ થોડું ઘણું રેક્ટિફાયર વોલ્ટમીટર વિશે. લેટ્સ ગો ફોર ધેન રેક્ટિફાયર વોલ્ટમીટર. સચ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝડ ઇન એસી સર્કિટ ફોર વોલ્ટેજ મેઝરમેન્ટ એન્ડ ધ રેક્ટિફાયર ઇન્સ્ટ્રુમેન્ટ કન્વર્ટ્સ ધ એસી ક્વોન્ટિટી ઇન્ટુ ડીસી ક્વોન્ટિટી. જો મિત્રો આપણે જે રીતે વાત કરીએ પ્રમાણે રેક્ટિફાયર વિશે આપણે પહેલાં પણ વાત કરી ચૂક્યા છીએ કે જે એસી ક્વોન્ટિટીને ડીસી ક્વોન્ટિટીની અંદર કન્વર્ટ કરશે, રેક્ટિફિકેશન એનું કરશે. એન્ડ ધ સિગ્નલ ડીસી સિગ્નલ ઇઝ મેઝર્ડ બાય પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ. અને પછી જે ડીસી સિગ્નલ આપણને મળે છે એસી સિગ્નલનું તો એ ડાયરેક્ટલી વોલ્ટેજ મેઝરમેન્ટ કરે છે, પરંતુ ડીસી માટે એ એસીને ડીસીની અંદર કન્વર્ટ કરે છે અને આ જે ડીસી સિગ્નલ છે એને આગળ જતાં પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી મેઝર કરવામાં આવે છે. એના પછી જો આપણે વાત કરીએ તો ફોલોવિંગ આર ધ ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ રિગાર્ડિંગ ધ ડિસ્પ્લેસ ઓફ ધ આઉટપુટ રીડિંગ. કે આઉટપુટનું જે આપણને રીડિંગ મળે છે, જે વેલ્યુ મળે છે એના આધારે જો આપણે ભાગ પાડીએ તો આપણે આની પહેલાં વાત કરીએ એ પ્રમાણે બે ક્વોન્ટિટી હોઈ શકે, એનાલોગ ક્વોન્ટિટી હોય અથવા તો ડિજિટલ ક્વોન્ટિટી હોય. તો એનાલોગ વોલ્ટમીટર યુઝિસ ફોર મેઝરિંગ ધ એસી વોલ્ટેજ. એસી વોલ્ટેજને મેઝર કરવા માટે વાપરવામાં આવે છે. ઇટ ડિસ્પ્લેસ ધ રીડિંગ થ્રુ ધ પોઇન્ટર વિચ ઇઝ ફિક્સ્ડ ઓન ધ કેલિબ્રેટેડ સ્કેલ. કેલિબ્રેટેડ સ્કેલ એટલે કે એવો સ્કેલ છે કે જ્યાં ઝીરોથી લઈ અને આગળ જતાં ઘણી બધી વેલ્યુ આપેલી હોય. આપણું જે પોઇન્ટર છે એના ઉપર સરકતું એટલે કે એના ઉપર પોઇન્ટર છે એ કેલિબ્રેટ થઈ અને રિફ્લેક્ટ થઈને આપણને જે તે વેલ્યુ બતાવતું હોય છે.
ધ ડિફ્લેક્શન ઓફ ધ પોઇન્ટર ડિપેન્ડ્સ ઓન ધ ટોર્ક એક્ટિંગ ઓન ઇટ, કે એના ઉપર જે ટોર્ક પડે છે એના ઉપર એ વસ્તુનો આધાર રાખે છે. ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ડેવલપ્ડ ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ મેઝરિંગ વોલ્ટેજ. જે મેઝરિંગ વોલ્ટેજ છે એના ઉપર ડાયરેક્ટલી પ્રપોર્શનલ હોય છે. ત્યારબાદ વાત કરીએ બીજા ટાઈપની, ડિસ્પ્લેસ ઓફ રીડિંગના આધારે ડિજિટલ વોલ્ટમીટર. The voltmeter which displays the reading in the numeric form is known as a digital voltmeter. ન્યુમેરિક ફોર્મ એટલે કે ડિજિટના સ્વરૂપે જે વસ્તુ આપણને દર્શાવશે એને ડિજિટલ ડિસ્પ્લે, ડિજિટલ વેલ્યુ એવું કહેવામાં આવશે. The digital voltmeter gives the accurate result. આપણે જાણીએ જ છીએ કે જો એરરની વાત કરીએ તો એનાલોગ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હશે એ આપણને જે રીડિંગ બતાવતું હશે તો એની અંદર ઘણીવાર હ્યુમન એરરને લીધે પણ, હ્યુમન એરર એટલે કે એવી રીતે કે તમે તમારી સામે ઇન્સ્ટ્રુમેન્ટ રાખ્યું છે, કોઈ વ્યક્તિ એને એક્ઝેક્ટ સામેથી જોવે તો 11.7 અને 11.6 આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ તો આ બે વેલ્યુ વચ્ચે ઘણીવાર એકદમ પર્ટિક્યુલર ડિજિટ આપણને ન કહી શકે, અથવા તો જરા કંઈ જો સાઈડમાંથી જોવામાં આવે તો 11.6, 11.7, 11.65 આ વચ્ચેનું અંતર મેળવવું થોડું એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ડિફિકલ્ટ થઈ જાય છે. જ્યારે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તો એટલા માટે હાયર એક્યુરેસી હોય છે કે એની અંદર ન્યુમેરિક ફોર્મની અંદર એટલે કે ડિજિટ સ્વરૂપે આઉટપુટ છે ડિસ્પ્લે થતું હોય છે, એટલે કે ડિરેક્ટલી જો એને જોવામાં આવે અથવા તો થોડું ઘણું ઇન્સ્ટ્રુમેન્ટને સાઇડવેઝની અંદરથી પણ જોવામાં આવે તેમ છતાં પણ પ્રોપર રીડિંગને જોઈ શકાય છે અને નોટ ડાઉન કરી શકાય છે. ધ ઇન્સ્ટ્રુમેન્ટ which measures the direct current is known as a DC voltmeter. The AC voltmeter is used in the AC circuit for alternating voltage measurement. તો મિત્રો આ આપણી વાત થઈ આઉટપુટ કેવી રીતે ડિસ્પ્લે થાય છે એને આધારે વોલ્ટમીટરના ટાઈપની. એની પહેલાં આપણે વાત કરી કન્સ્ટ્રક્શનના આધારે, પીએમએમસી ટાઈપ આપણે જોયું, રેક્ટિફાયર ટાઈપ, મૂવિંગ આયર્ન ટાઈપ જોયા. તો આ રીતે આપણે વોલ્ટમીટરને અલગ અલગ કેટેગરીની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ, એના ક્લાસિફિકેશન વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત જો વાત કરીએ તો આમાંથી આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો શા માટે વોલ્ટમીટરને સર્કિટમાં સિરીઝમાં જોડવામાં, પેરેલલમાં જોડવામાં આવે છે અને શા માટે એની અંદર રેઝિસ્ટન્સની વેલ્યુ હાઈ રાખવામાં આવે છે. આ ઉપરાંત આપણે પોઇન્ટરનું કેલિબ્રેટેડ વેલ્યુ કેવી રીતે એની અંદર મૂકવામાં આવે છે, કેવી રીતે પોઇન્ટરનું ડિફ્લેક્શન થાય છે સ્કેલ ઉપર, આ બધી વસ્તુ વિશે આ ટોપિકની અંદર માહિતી મેળવી છે.